ટ્રાવેલ્સના સંચાલકની ધરપકડ. ખોટા દસ્તાવેજોથી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવતા અને સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેતા રત્ન કલાકાર રિક્ષા ચાલક સહિત 7ની અગાઉ ધરપકડ. સુરત સાયબર ક્રાઇમે સેલે નકલી પેઢીઓ બનાવી બેંકો સાથે છેતરપિંડી કરવાના ગોટાળામાં સામેલ નાસ્તા ફરતા આરોપી નિલેશ નાયકને ઝડપી લીધો છે. આરોપી અને તેના સાગરીતો ખોટા દસ્તાવેજો તૈયાર કરીને બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવતા અને તેનો સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેતા હતા. અગાઉ 7 લોકોની ધરપકડ કરાઈ છે. આ ગેંગમાં એક ઓટો ડ્રાઈવર, 2 હીરા મજૂર, 1 શ્રમિક અને 3 બેકાર લોકો સામેલ હતા. તેઓ નકલી બેંક એકાઉન્ટની કીટ દુબઈમાં રહેલા સાયબર ગુનેગારોને મોકલતા અને કમિશન મેળવી ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા. આરોપી નિલેશ સુરેશ નાયક સુરતના જહાંગીરપુર વિસ્તારમાં રહેતો અને ટ્રાવેલ્સનો ધંધો ચલાવતો હતો. તે ગેંગના મુખ્ય સભ્યોમાંથી એક હતો, જે અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલી તેનો ઉપયોગ સાયબર ગુનામાં કરતો હતો. ગેંગે નકલી પેઢીઓ ઊભી કરીને બેંકોમાં ખોટી દસ્તાવેજી પ્રક્રિયા કરીને અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. બેંક એકાઉન્ટ કીટ દુબઈ મોકલાતી હતી. નિલેશ નકલી બેંક એકાઉન્ટના ડેબિટ કાર્ડ, ચેકબુક અને અન્ય દસ્તાવેજો મેળવતો અને તે દુબઈમાં રહેલા સાયબર ગુનેગાર માયાને મોકલતો હતો. તે દરેક બેંક એકાઉન્ટ માટે જુદી જુદી રકમનો કમિશન લઈ ગેંગ માટે આર્થિક લાભ કમાતો હતો. ગેંગે મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટને સાયબર ફ્રોડમાં ઉપયોગ કરવા માટે તૈયાર કર્યા હતા, જેના કારણે કેટલાક નિર્દોષ લોકોના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હતી. શહેરની સૂચના અનુસાર સુરત શહેરમાં થતા સાયબર ક્રાઇમને અટકાવવા સારું ગત વર્ષ 2024માં સાયબર ક્રાઇમ સેલ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં આવેલ એક પ્લાઝામાં રેડ કરવામાં આવેલ અને ત્યાંથી જે ખોટી બોગસ ફોર્મ બનાવીને એકાઉન્ટ્સ સાયબર ક્રાઇમ વગેરે માટે પૂરા પાડવામાં આવતા હોય છે, એ પ્રમાણેનું એક ઓફિસમાં રેડ થયેલ હતી સાયબર ક્રાઇમ સેલ દ્વારા. અને એ વખતે એ રેડ અનુસંધાને FIR નંબર 64 રજીસ્ટર્ડ કરવામાં આવી હતી, જે અંતર્ગત તપાસ રેડ દરમિયાન તથા ત્યારબાદ તપાસમાં કુલ 7 ઈસમોની જે તે વખતે ધરપકડ કરવામાં આવી હતી. સદર ગુનામાં જે મેઇન મુખ્ય આરોપીઓ નરેશ ધડુક અને રજની ખૂંટ દ્વારા સુરત શહેરમાંથી જે એકાઉન્ટ્સ બધા સેવિંગ્સ એકાઉન્ટ તેમજ ફોર્મના જે કરંટ એકાઉન્ટ્સ હોય છે એ જે પ્રોવાઈડ કરવામાં આવતા હતા, એમાં તપાસ દરમિયાન નિલેશ નાયકનું નામ જણાઈ આવેલ હતું. તપાસ દરમિયાન તેનું નામ ખુલેલ હતું. સદર વ્યક્તિ જે છે એ નાસ્તો ફરતો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરીને ગઈકાલે આ ગુનામાં નિલેશ નાયકની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. ત્યારબાદ આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે.